આગામી 2 મેના ગુરુવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીને લઈને જામનગરમાં જંગી જાહેર સભા સંબોધશે, જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં જામનગરમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને શહેર ભાજપના હોદ્દેદારોએ સ્થળ મુલાકાત કરી હતી. આવનાર તારીખ 2/5/2024 રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જામનગર ખાતે કાર્યક્રમ હોય, તે કાર્યક્રમને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોવા માટે આજરોજ શહેર ડિવિઝનના તમામ અધિકારી તેમજ એસપી સર દ્વારા જે પ્રદર્શન ગ્રાઉન્ડ છે તેની ચકાસણી કરવામાં આવી હતી અને તે અંગે જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગામી 2 તારીખે જામનગર ખાતે જે જાહેર સભા થવાની છે તેના આયોજનના ભાગરૂપે આજે પોલીસ તંત્રની સાથે શહેર સંગઠનના હોદ્દેદારો પણ જોડાણા હતા અને 2 તારીખે સાંજે જે નરેન્દ્રભાઈની જાહેર સભા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થવાની છે ત્યાં અત્યારે મંડપનું જે કંઈ કામકાજ ચાલી રહ્યું છે એની અને સુરક્ષાની જે વડાપ્રધાનની જે કંઈ એના પ્રોટોકોલ હોય છે એને લઈને આજે રાજકોટ રેન્જ આઈજી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એની સાથે એસપી સાહેબ અને પોલીસ અધિકારીઓની આખી ટીમ સાથે શહેર સંગઠનમાંથી અમારી ટીમ હતી અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહી અને એનું નિરીક્ષણ કર્યું અને આગામી 2 તારીખે આ સભા ખૂબ સારી રીતે, ખૂબ જંગી લોકોની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એની તૈયારીઓનું અવલોકન કર્યું.